help the poor with a different style. Otherwise, don't create habit in poor people to depend on others for every needs. You are donating something, you are helping him by giving something, food, clothes, anything. You think you are a different one? You are doing all religious activity. You are very close to God. Forget it. You will destroy one total class of the population. ગરીબને કપડા આપી દીધા, ખાવાનું આપી દીધું, કંઈક નાની મોટી બીજી જરૂરિયાત પૂરી કરી આપી, થોડા રૂપિયા આપ્યા અને તમે સમજી ગયા તમે ધર્માત્મા છો, તમે ઈશ્વરનું કામ કર્યું, તમે ધાર્મિક બની ગયા, તમે મહાન થઈ ગયા બીજા બધાને કરતા. પણ ભૂલી જાઓ ને, ભૂલી જાઓ. તમને ખબર નથી. તમે એક આખા ગરીબ સમાજને ખરાબ કરી રહ્યા છો. મેં તો મદદ કરી, એ મદદ નહોતી, એ ભીખ હતી. અને ભીખની એને આદત પડી ગઈ. હવે એને નથી શરીર ચલાવવું, પરસેવો પાડવો નથી, મહેનત નથી કરવી, બસ મફતમાં લોકો આપી જાય છે. તો આવો વર્ગ તૈયાર કરવો છે? ના. એને કોઈક નાનકડી નોકરી આપો, મજૂરીનું કામ આપો, થોડીક મૂડી રોકીને એને ધંધો કરતો કરો. એ એની જાતે કમાતો થઈ જાય. એ કોઈની પર આધાર ના રાખે, કોઈની સામે હાથ લંબાવે નહીં. એને માંગતા શરમ આવવા માંડે અને પોતે પોતાના પગ ઉપર એટલો બધો મજબૂત થઈ જાય કે એને પોતાનું ભૂતકાળ યાદ આવે અને પોતાના જેવા અનેક માણસોનો હાથ પકડીને પોતે જે રીતે ઊભો થયો એ રીતે બધાને ઊભા કરે. આ છે ગરીબી હટાવવાનો રસ્તો. આપણે તો ગરીબો હટાઈ રહ્યા છે. કાયમ ભિખારી બનેલા રહો. અમે આપી જઈશું થોડું ખાવાનું, થોડા કપડા, થોડા પૈસા. એક આખો સમાજનો વર્ગ આપણે કેવો બનાવી રહ્યા છે? આપણે ગુનેગાર બનીશું નહીં. આપણે નાના હતા તો વારંવાર પડી જતા હતા ને. ઘૂંટણીએ ચાલીને ઊભા થવા જઈએ, પડી જાય, રડીએ. એમ કરતા કરતા માએ ચાલતા કર્યા કે ના કર્યા, એને આપણને ઘૂંટણીએ ઓ મારો લાલો પડી ગયો કરીને ઘૂંટણીએ ચાલવા દીધા હોત તો આપણે ઊભા થયા હોત. બસ આ જ કરવાનું છે અને એ ઈશ્વરનું કામ છે.